पूछड़ी के लौटेगी हुम हुम प्यारे और मुगटवासी वाले की जय। बलियारम जय सरकार श्री जी साई करे श्री गोवर्धन दास जय बंसी वाले खम्मा ब्रजराज खम्मा। बड़ी मौज है तेरे दरबार में, चक है चक्र सुदर्शनधारी तेरा भरोसा भारी। बड़े चरण में गिरधारी राखो लाज हमारी। बैठे गिरिराज शिखर पर खबर लो हमारी। माथे पे तेरा हर नखरा आगे तेरे गोवर्धन के बछड़ा। बोल श्री गिरिराज धरण की श्याम सुंदर श्री हमने वल्लभादि वल्लभ कुल परिवार की जय। गुसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय। आज के आनंद की जय। आनंद कराने वाले की जय। बधाइयो 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 बधाइयो। बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रत्वा सह कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रान्वेणोरधर सुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्ति। बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री बाल कृष्ण लाल की। आज के आनंद की, आनंद कराने वाले की, आनंद करने वाले की। બધા પોતાની જય બોલો છો એમ ને? कैसे हो सब? मजे में? हाँ, कृष्ण को आनंद ही ऐसो है, प्रभु को आनंद ही ऐसो है कि जो वाकू एक बार अनुभव कर ले वो आनंद से भर जावे है। नंद घेर आनंद भयो जय कन्हैया। ઈચ્છા તો હતી ખાલી પ્રારંભિક કરીએ પણ આ બધાનો ઉત્સાહ તો કંટ્રોલ થયો નહીં. જે હતું બધું ઉડાવી દીધું. હવે કદાચ કંઈ બચ્યું નથી. એક પેકેટ છે આ પણ લઈ લો જેના ભાગ્યમાં આવે. બીજું કંઈ બચ્યું નથી હવે. भैया सब ग्वाल नाचे गोपी गावे प्रेम मगन कछु कहत न आवे हमारे राय घर ढोटा जायो सुन सब लोग बधावन आए। नंदस्त्वात्मज उत्पन्नो जाता ह्लादो महामनाः आहूय विप्रान वेदज्ञान स्नातालंकृत शुचि। नंदरायजीए समस्त ब्रजमंडलने न्योतो आप्यो અને બધાએ મળીને ખૂબ ધામ અને ધૂમથી उत्सव मनाव्યું છે. હર્ષ ઉલ્લાસથી નંદ મહોત્સવ કર્યું છે. પ્રિયજનો, કૃષ્ણ પ્રગટ થયા છે. તત આરબ્ધ નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન. જે દિવસથી ભગવાન વ્રજમાં પ્રગટ્યા, જા દિન તે હરિ ગોકુલ પ્રગટે દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિધાન. જે દિવસથી ઠાકોરજી પ્રગટ્યા છે વ્રજમાં એ દિવસથી વ્રજનું પ્રત્યેક દિવસ ઉત્સવ બની ગયું છે.
ભગવાન પણ જ્યારે ભક્તના હૃદયમાં પ્રગટ થઈ જાય તો પ્રત્યેક દિવસ ઉત્સવ જ બની જતું હોય છે. ભગવાન જ્યારે કથા મંડપમાં પ્રગટ થઈ જાય તો ભલે હોય ડોંબીવલી પણ લાગે ગોકુળ જેવું. પ્રિયજનો, પ્રભુની લીલાઓ આજે પણ નિત્ય છે, આજે પણ શાશ્વત છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે પ્રભુ નિત્ય લીલાવાદી છે. પ્રભુની બધી જ લીલાઓ આટલા હજારો વર્ષો પહેલા થઈ ગઈ, આજે નથી થતી એવું નથી. પ્રભુની બધી જ લીલાઓ શાશ્વત છે, નિત્ય છે. અને એટલા માટે વલ્લભકુળ લીલા કરે તો આપણે શું કહીએ? નિત્ય લીલાસ્થ, કે જે નિત્ય લીલામાં પધારી ગયા છે. જેમ આપણા ઘરે ટીવી હોય, ટીવીમાં ઘણા બધા ચેનલો આવતા હોય, ઘણા બધા પ્રોગ્રામ આવતા હોય. આપણું ટીવી બંધ હોય ને આપણે એમ કહીએ કે પ્રોગ્રામ બંધ થઈ ગયું, એ તો આપણી મૂર્ખતા કહેવાય. પ્રોગ્રામ ચાલુ જ છે પણ તમારું ટીવી બંધ છે. આજે પણ માખણ ચોરી થાય છે, આજે પણ મહારાસ થાય છે, આજે પણ ગૌચારણ લીલા થાય છે, આજે પણ હોળી ખેલ થાય છે, આજે પણ ગોવર્ધનોદ્ધરણ લીલા થાય છે. પણ કારણ કે આપણું એ ભાવ નથી, આપણી એ યોગ્યતા નથી. આજની ભાષામાં કહું તો આપણી ફ્રીક્વન્સી કનેક્ટેડ નથી. જેમ આ જગ્યા પર ઘણા બધા સિગ્નલો આવતા હોય, જીઓના પણ આવે, એરટેલના પણ આવે, પણ જેનું સિમ હોય એ સિગ્નલ પકડાય. જીઓનું કાર્ડ હોય તો એરટેલના સિગ્નલ ન પકડાય, એમાં જીઓના જ સિગ્નલ પકડાય. એમ આપણા મનમાં લોભ હોય, પૈસાની લાલચ હોય તો ભગવાનના સિગ્નલ પકડાતા નથી. મનમાં ઈર્ષા હોય, મનમાં દ્વેષ હોય, મનમાં નફરત હોય અને ઈચ્છા રાખો કે ભગવાનના મને દર્શન થઈ જાય, એ ક્યારે થઈ શકવાના નથી. જેનો સિમ કાર્ડ અંદર હોય એ સિગ્નલ પકડાય. જેમ આ જગ્યા પર ઘણા બધા વાઈફાઈ સિગ્નલ આવતા હશે, પણ જેનું પાસવર્ડ નાખો એ વાઈફાઈ કનેક્ટ થઈ જાય. એમ આ બધી જગ્યાઓ પર ઠાકુરજીની લીલાઓ નિત્ય છે. એ તો કારણ કે આપણી પાસે પાસવર્ડ નથી એટલે આપણે એને એક્સેસ નથી કરી શકતા. અને પાસવર્ડ શું? તો એ પાસવર્ડ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. જ્યારે આ પાસવર્ડને આપણે સિદ્ધ કરી લઈએ, કહેતા ને કે આ મહાત્માને મંત્ર સિદ્ધ હતું. મંત્ર સિદ્ધ થવું એટલે શું? મંત્ર સિદ્ધ થાય ત્યારે અંદર રહેલા ભગવાન જ પ્રગટ થઈ જાય. જેમ લાકડીની અંદર અગ્નિ રહેલી હોય, જેમ આની અંદર આગ રહેલી છે, પણ ઠંડ લાગતી હોય તો આની સામે ઉભા થતો કે ગરમી ન કરે. એના માટે આની અંદર રહેલી અગ્નિને એક પ્રક્રિયા દ્વારા પ્રગટ કરવી પડે. જેમ દૂધમાં ઘી રહેલું છે પણ ઘરે સામગ્રી કરવી હોય અને એમાં મોહનથાળમાં ઘી જોઈતું હોય, તમે દૂધ નાખો તો કે સામગ્રી થઈ જતી નથી. દૂધમાંથી ઘી કાઢો અને પછી તમે સામગ્રી કરો તો સામગ્રી સુંદર બને છે. એમ આ બધાની અંદર શ્રીનાથજી બિરાજમાન જ છે, પણ કારણ કે આપણે એ પ્રોસેસ નથી કરી કે જેના દ્વારા અંદર બિરાજતા ભગવાન બહાર પ્રગટ થાય. અને એ પ્રોસેસ શું છે? એ પ્રોસેસ છે ભગવત સેવા, એ પ્રોસેસ છે નામ સેવા, એ પ્રોસેસ છે સત્સંગની સેવા, કથાની સેવા, વૈષ્ણવોની સેવા. એટલા માટે પ્રિયજનો, મહાપ્રભુજીએ આપણને 3 સ આપ્યા પુષ્ટિ માર્ગમાં. ધ્યાનથી સાંભળજો. 3 સ: સેવા, સ્મરણ અને સત્સંગ. વૈષ્ણવને જરૂરી છે કે એના જીવનમાં આ ત્રણેય વસ્તુ સારા પ્રપોર્શનમાં હોય. સૌથી પહેલા સત્સંગ કરો, કથા સાંભળવા આવો. કથા સાંભળી કે ઠાકુરજીએ આવી રીતે, ઠાકુરજીએ આ લીલા કરી, ઠાકુરજીએ આ રીતે ગાયો ચરાવી, ઠાકુરજીએ આ રીતે વેણુવાદન કર્યું, એ સાંભળી આવતીકાલે સેવામાં જાઓ તો સેવામાં ચિંતન કરો કે જેની કથા મેં ગઈકાલે સાંભળી એ મારી સામે અહીં જ બિરાજી રહ્યા છે. એ વેણુ વગાડવા વાળા કોઈ બીજા અને મારી ઘરે કોઈ બીજા, જ્યાં સુધી એ ભાવ રહેશે ભગવાન સાક્ષાત્કાર નહીં કરાવડાવે. બહુ સમજવા જેવી વસ્તુ છે આ 3 સ અને ફિલોસોફી. સત્સંગ કરો પહેલા, પછી સેવા કરો,
અને પછી સ્મરણ કરો. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેત. શ્રી વલ્લભે શું કહ્યું કે સેવા કરી અને પછી જે ભગવાનની તમે સેવા કરી, જે પ્રભુની લાલનની ચિત્રજીની તમે સેવા કરી, શાંતિથી બેસીને હાથમાં માળા લઈને એ જ પ્રભુનું ચિંતન કરો, સ્મરણ કરો, અને ત્યારે તમારી અંદર રહેલા ઠાકોરજી પ્રગટ થશે. આ આખી ચેન છે. પહેલા સત્સંગમાં આવો, ઠાકોરજી વિશે જાણો, સવારે સેવા કરવા જાઓ, તો જે સત્સંગમાં સાંભળ્યું એ જ ભાવના તમારા સેવ્ય સ્વરૂપમાં કરો. અને એ ભાવના કરશો, એ ભાવથી જ એમને શૃંગાર ધરાવો, એ ભાવથી જ એમને ભોગ ધરાવો. અને પછી ભોગ આવ્યા હોય, મંગલ ભોગ ધર્યું હોય પ્રભુને, તો બહાર માળા કરો. અને પ્રભુ ભોગ અરોગી રહ્યા છે સાક્ષાત, અને તમે અરોગાવી રહ્યા છો, એ ભાવના કરો. અને ત્યારે જઈને એ અંદર વિરાજમાન ભગવાન પ્રગટ થઈ જશે. અને ત્યારે વાઈફાઈ કનેક્ટ થશે, ત્યારે ફ્રીક્વન્સી મેચ થશે, અને ત્યારે અંદર રહેલા ભગવાન પ્રગટ થઈ જશે. અને ત્યારે અંદર બિરાજમાન ભગવાન પ્રગટ થઈ જાય પછી એના માટે તો શું સાધ્ય અને શું અસાધ્ય. ચાચા હરિવંશજી કે જે ભગવાન પ્રગટ થતા પાણી ઉપર પણ ચાલી શકે છે. ભગવદીઓ કે જે આવતી વરસાદને પણ રોકી શકે છે. ભગવદીઓ એવા બની જાય કે જ્યારે ગોકુલનાથજી પેટમાં હતા તો એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીના બહુજીના પેટ ઉપર હાથ રાખીને કહ્યું કે અભી અચ્છો સમય નહીં, આપ અભી મત પધારો, આપ 4 दिन बाद પધાર્યો. તો જ્યારે અંદર વિરાજમાન ભગવાન પ્રગટ થઈ જાય એને કહેવાય સર્વાત્મ ભાવ, એને કહેવાય વ્યસન અવસ્થા. અને ત્યારે એ જીવ ભગવદીય જીવ બની જાય અને એ જ ભગવાનનું અંશ બની જાય. એટલે આ આખી 300 પાળો, સત્સંગ, સેવા અને સ્મરણ, આ 3 વસ્તુ ઇક્વલ પ્રપોર્શનમાં હશે ને તો જ આપણું ભાવ ટકશે અને તો જ આપણું ભાવ વધશે. ખાલી સેવા કરશો, સત્સંગ નહીં કરો, સ્મરણ નહીં કરો તો ઠાકોરજી કૃપા કરે તો ભલે થાય, પણ ખાલી સત્સંગ કરો, સેવા અને સ્મરણ ન કરો તો પણ ન ચાલે. ખાલી સ્મરણ કરો, સેવા અને સત્સંગ ન કરો તો પણ ન ચાલે. જે વાંચો પોતાના જ હાથે એ કરો. અન્નકૂટ ભોગ પ્રભુને ધર્યા હોય ઘરે તો બહાર આવીને માળા કરો અને એ જ ભાવના કરો કે અમે પણ એ જ વ્રજવાસીઓ છે અને અમારા જ પ્રભુ આ જ વસ્ત્ર ધારણ કરીને પોતાની જ ઉંગલી પર શ્રી ગિરિરાજજી આ જ ક્ષણે ઉઠાવી રહ્યા છે. અને જો તમને ગિરિરાજજીના સાક્ષાત દર્શન થાય અને થાય એમાં કોઈ શંકા નથી. પણ એ આખી પ્રોસેસ ફોલો કરવી પડે. પહેલા જ્ઞાન મનમાં હોવું જોઈએ કે ભગવાનનું શું સ્વરૂપ છે. જ્ઞાન પામ્યા પછી ભગવાનની પ્રેક્ટિકલ સેવા કરવી પડે. સેવા કર્યા પછી બેસ્ટ તો એ થાય કે ખબર, જૂના વૈષ્ણવ યમુનાજીના તટ પર બેસીને ભજન કરતા, શ્રી ગિરિરાજજીની તરહેટીમાં બેસીને ભજન કરતા. તો જે ભગવાનનું તમે સવારે શૃંગાર ધર્યા, લાલ પાક ધરાવી અને લાલ વસ્ત્ર ધરાવ્યા, તો શ્રી ગિરિરાજજીની તરહેટીમાં જાઓ શાંત જગ્યા પર અને જે તમે પ્રભુના સવારે શૃંગાર કર્યા એ જ ભાવના કરો કે જો ઠાકોરજી અહીં જ ક્યાંક હમણાં ગૌચારણ કરી રહ્યા છે. અને એ ભાવના કરતા કરતા મન પવિત્ર બને છે. પ્રભુનું નામ લેતા લેતા મન શુદ્ધ બને છે અને ત્યારે એ શુદ્ધ અંતઃકરણમાં ભગવાન પ્રગટ થાય. ભગવાન પ્રગટ થાય તો પ્રત્યેક દિવસ નંદ મહોત્સવ બની જાય અને પ્રત્યેક દિવસ દિવાળી બની જાય. જ્યારે ભગવાન હૃદયમાં પ્રગટ થાય, ઘરે પાટોત્સવ આવે તો એ પાટનો ઉત્સવ છે કે જેમાં ઠાકોરજી બિરાજ્યા, પણ જ્યારે અંદર રહેલા ભગવાન પ્રગટ થઈ જાય ત્યારે પ્રત્યેક દિવસ પાટોત્સવ બની જતું હોય છે. તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે કેટલા માટે પરબ્રહ્મ કૃષ્ણને જ્ઞાની પોતાની અંદર જુએ છે. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. જે આત્માના આનંદના સમુદ્રમાં જે વિદ્યમાન છે એ કૃષ્ણનું ચિંતન કરો. સ્મરણ કરતા કરતા ઠાકોરજી કૃપા કરશે. નામ જપ કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ
કરતા કરતા ઠાકુરજી કૃપા કરશે અને ઠાકુરજી સાક્ષાત્કાર જરૂર જણાવશે. પ્રિયજનો, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. ઘણી વાર અમને વિદેશમાં લોકો કહે કે જે આપને આ બધું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું જોઈએ. બરાબર, ભલે કરીએ, પણ જે આનંદ મૂળ વસ્તુમાં છે ને એના અનુવાદમાં ક્યારે ન હોઈ શકે. હવે નંદ ઘેરાનંદ ભયો જય કન્હૈયા લાલ કી, હમણાં આ બધા કેવા આનંદમાં આવી ગયા. તમે આને ઇંગ્લિશમાં ગાઓ, ટુડે ઇઝ હેપીનેસ ઇન નંદરાયજી's હાઉસ. હેલ ટુ કૃષ્ણ, હેલ ટુ કૃષ્ણ. કાન્હા પિચકારી મત માર મેરે ઘર સાસ લડેગી રે. આ ગાઓ હમણાં તો બધા કેવા પ્રસન્ન થઈ જશો. મૂળ વસ્તુ ગઈશું તો. હવે આને તમે ઇંગ્લિશમાં ગાઓ, ઇંગ્લિશ શું થાય આનું? ઓ કાન્હા ડોન્ટ બ્લો પિચકારી ઓન મી, માય મધર ઇન લો વિલ સ્કોલ્ડ મી. સાસ ડુકરિયા મેરી બડી ખોટી, ગાલી દેગી ન દેગી મોએ રોટી. My old mother-in-law is very notorious. She will scold me and not give me chapatis today. ननंद बड़ी बदमाश पिया के कान भरेगी रे. My sister-in-law is very mischievous and she will do my complaint to my husband. તો જે આનંદ મૂળ ગ્રંથમાં છે, મૂળ વસ્તુમાં છે, એ ક્યારે એના અનુવાદમાં ન હોઈ શકે. કૃષ્ણ કથા જે સાંભળવામાં વ્રજભાષામાં આનંદ આવે એ ગુજરાતીમાં ન આવી શકે, કારણ કે કૃષ્ણ રસરૂપ છે, વ્રજભાષા રસરૂપ છે. શ્રી વલ્લભના ગ્રંથો ભલે સમજ ન પડે છતાં વલ્લભ જે વાણી બોલ્યા પ્રયત્ન કરવું જોઈએ કે આપણા મુખથી પણ એ વાણી નીકળે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણ ઉત્કટામ. આ ભલે એક એક શબ્દાર્થ આપણને સમજ ન પડે, પણ છતાં કારણ કે વલ્લભની વાણી છે એટલા માટે મહાપુરુષોની વાણી આ જીભ પર આવવું એ પણ આ જીવનું સૌભાગ્ય છે. ગીતાના વચનો ભલે સમજ ન પડે પણ વારંવાર બોલવું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલ હેતુર્ભૂમાતે સંગોસ્ત્વ કર્મણી. ભલે સમજ નહીં પડશે એકવારમાં, પણ મહાપુરુષો જે શબ્દો બોલ્યા એ શબ્દોનું ઉચ્ચારણ આપણે કરીએ. અસ્તુ પ્રિયજનો, પ્રભુ પ્રગટ થઈ ગયા છે, વ્રજ સમૃદ્ધિમાન બન્યું છે. કૃષ્ણ જ્યાં પ્રગટ્યા છે પ્રત્યેક ઘરમાં આનંદ થઈ ગયું છે. પ્રત્યેક ઘર આનંદથી ઉમંગથી ભરાઈ ગયું છે. પ્રભુ 6 દિવસના થયા અને ત્યારે શ્રી નંદરાયજી પધાર્યા છે ગોકુલથી મથુરા. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. ભાગવત કહે છે કે ગોકુલને નંદરાયજીએ ગોવાળિયાઓના ભરોસે છોડી અને પોતે કંસને ટેક્સ ભરવા માટે મથુરા પધાર્યા છે. જ્યાં નંદરાયજી ગોકુળને ગોપોના ભરોસે છોડી પધાર્યા ત્યાં જ ગોકુળમાં કોણ આવી ગયું? 6 દિવસે પૂતના. શ્રી મહાપ્રભુજી આનું બહુ સુંદર વિવરણ સુબોધિનીજીમાં કર્યું કે ગોકુળ એટલે આપણું શરીર, ગો એટલે ઇન્દ્રિય, અને કુળ એટલે કે આપણું શરીર, અને ગોપ એટલે કે આપણું મન. ધ્યાનથી સાંભળજો. નંદરાયજી ગોકુળને ગોપોના ભરોસે છોડીને ગયા તો ગોકુળમાં પૂતના આવી. આપણે બધા જ્યારે આપણા શરીરને મનના ભરોસે છોડીશું તો શરીરમાં પણ પૂતના આવી જશે. બહુ માર્મિક દ્રષ્ટિ છે આ બધી. પણ આપણને પ્રયત્ન કરવો જોઈએ કે ખાલી લીલા સાંભળીએ નહીં, પણ લીલાથી આજે આપણે શું સમજી શકીએ. બધાને ખબર છે ભગવાને પૂતનાને કેમ મારી, ભગવાને તૃણાવર્તને કેમ માર્યું, પણ આપણી અંદર એ લીલા ફલીભૂત ત્યારે થાય કે જ્યારે એનું આપણે માર્મિક અર્થ જાણીએ કે પૂતના એટલે કોણ. ખાલી એક રાક્ષસી નહીં,
પૂતના ત્યારે હતી ને આજે નથી એવું નથી. આજે પણ બધાના હૃદયમાં પૂતના છે. પૂતના એટલે અજ્ઞાન. જેમ નંદરાયજી ગોકુલ ને ગોપોના ભરોસે છોડી ગયા તો પૂતના આવી, એમ જ્યારે જ્યારે આપણે પણ આપણા શરીરને આપણી ઈચ્છાના ભરોસે છોડીશું ને, મન ફાવે ત્યારે જાગીએ, મન ફાવે ત્યારે ખાઈએ, મન ફાવે કામ કરીએ, તો શરીરમાં પણ પૂતના આવી જશે. વલ્લભ કહે એટલા માટે નિયમો જરૂરી છે. સવારે જાગવાનું નિયમ હોય, ભોજનનો નિયમ હોય, સુવાનો નિયમ હોય. આજકાલના બાળકો બહુ દુઃખ થાય, વીકેન્ડ્સ પર બપોરે 12 વાગે તો જાગે, નહાય 3 વાગે, જમે સાંજે 5 વાગે, બહાર ફરવા ચાલ્યા જાય, રાત્રે આવે ઘર 12 વાગે, જમે રાત્રે 1 વાગે, નેટફ્લિક્સ જુએ, સવારે ઊંઘે 5 વાગે. કેવું જીવન છે આ? વિનાશનો માર્ગ છે. એવું ક્યારે ન કરાય. ભલે ચાલો રજા છે તો બહુ તો તમે 8 વાગે જાગો, 9 વાગે જાગો, પણ 12 વાગે જાગો, 2 વાગે જાગો, જમવાનું 4 વાગે, સુવાનું સવારે 4 વાગે, આ તો કોઈ પદ્ધતિ નથી. જ્યારે જ્યારે આપણે પણ આપણા મનને, આપણા ગોકુળને ગોવાળિયાઓના ભરોસે છોડીશું. એટલા માટે પ્રિયજનો, જીવનમાં નિયમ જરૂરી. કોઈ પણ પ્રકારનો નિયમ હોય. જૂના વૈષ્ણવોની ટેક રહેતી ને કે મંગળાના દર્શન કરીને પછી ચા લઈએ, કે અમે ચરણ સ્પર્શ કરી પછી જ સખડી ગ્રહણ કરીએ. એવા નિયમો ચોક્કસ હોવા જોઈએ. રોજ અમારી 11 માળાનો નિયમ એટલે કંઈ પણ થાય, પણ અમે 11 અષ્ટાક્ષરની માળા તો કરીશું જ. નિયમ નહીં હોય તો મનની તો બલિહારી છે. આજે 2 કરે, કાલે 20 કરે, પરમ દિવસે કાંઈ નહીં. મનના ભરોસે ક્યારે જીવન ચાલવું જોઈએ નહીં. મનના ભરોસે રહી જશો, કઈ થવાનું છે. એક સંત ગામમાં પધાર્યા અને એ ગામવાસીઓને આ મહારાજે નિયમનું શું મહત્વ એ વિશે वचनामृत आप्या અને કહ્યું कि देखो भाई मैंने आप सबको नियम की महत्ता के बारे में समझाया है और मैं इच्छा रखता हूं कि आज बैठे हुए सभी लोग खड़े हों और मेरे सामने एक एक नियम ग्रहण करें. पहला महात्माए गामवासीओने કહ્યું. બધા ઉભા થયા, બધા એક એક નિયમ લીધું कि मैं शिवलिंग पे दूध चढ़ा के ही ये करूंगा, वो क्या कि मैं गणेश जी की पूजा करके भोजन करूंगा. હવે ગામમાં એક વ્યક્તિ નાસ્તિક, સમાજ ક્રાઉડમાં બેસેલા બધા જ વ્યક્તિએ નિયમ લીધું, પણ આ જે નાસ્તિક વ્યક્તિ હતા એણે એક પણ નિયમ લીધું નહીં. तो ગામવાળા પ્રેશર કર્યા બધાએ, દેખ ભાઈ सब नियम ले रहे हैं, तू नियम क्यों नहीं ले रहा है. तो પ્રેશરમાં આવીને એણે પણ એક મહારાજની મશ્કરી કરવા એક નિયમ લીધું कि महाराज मेरे घर के आगे एक कुम्हार बैठता है, कुंभकार बैठता है, और वो कुंभकार की टांट है, उसके यहाँ बाल नहीं है, तो मेरा नियम है कि मैं रोज उसकी टांट को देख के फिर ही भोजन करूंगा. નિયમ લેવું હતું, મશ્કરી કરવી હતી મહારાજ, તો શું કરે. ઠીક છે. હવે આજ નાસ્તિક હતો એ પણ નિયમનો પાકો. 3-4 મહિના થયા, રોજ એની ટાંટ જુએ અને પછી જ ભોજન કરતો. એક દિવસ સવારે જાગ્યો, સ્નાન કર્યા અને બહાર જોવા ગયો તો એ જે રોજ કુમ્હાર ત્યાં બેસતો એ કુમ્હાર ત્યાં હતો નહીં. ક્યાં ગયો આ કુમ્હાર? તો તપાસ કરી તો ખબર પડી કે આ કુમ્હાર કોઈ દૂર એક ખેત ઉપર ગયો છે. કુમ્હારને કોઈએ કાનમાં ધીરેથી કહ્યું હતું કે આ વૃક્ષની નીચે 50 લાખ રૂપિયા ગાઢેલા છે. તો એ પૈસાની લાલચમાં આ કુમ્હાર પેલા ખેતમાં વૃક્ષની નીચે એનું ખનન કરવા, એને ખોદવા માટે ગયો હતો. હવે આ ભાઈ જે નાસ્તિક હતા, જેનો નિયમ કે હું એની ટાંટ જોઈને જ ભોજન કરું, એ ફરે બધે ક્યાં છે કુમ્હાર, ક્યાં છે. હવે આ કુમ્હાર ડરેલો કે મને કોઈ જોઈ ન જાય. આ ભાઈ ગયા ત્યાં અને દૂરથી એને જોયા અને બોલી ઉઠ્યા, मैंने देख लिया, देख लिया, देख लिया, देख लिया. હવે આ કહેતા હતા कि मैंने आपकी टाल देख ली, पर पेलो समझो कि अरे बाप रे मर गया, इसने देख लिया कि मैं पैसे निकाल रहा हूं. तो क्या देख देख, शांति रख, शांति रख, चिंता मत कर, 25 लाख तेरे, 25 लाख मेरे.
તો એટલે નાનકડું પણ નિયમ કેવી લાભ આપણને કરાવતું હોય છે. બહુ એક સાધારણ નિયમ હતું કે હું પેલાની ટાંટ જોઈને જ ભોજન કરીશ, પણ પેલાના ટાંટ જોવાના પણ નિયમે કંઈક ને કંઈક સારું જ એના માટે કર્યું. એટલે પ્રિયજનો, એટલા માટે નિયમોનો આગ્રહનું ખૂબ મહત્વ છે. પૂતનાનો પ્રસંગ આપણને સંયમી બનાવતા શીખવાડે છે. અને ત્યારે પૂતના એક સુંદર નારીનું વેશ ધારણ કરી એક સુંદર બ્રજનારી બની બ્રજમાં આવી છે. બધા જોઈને મંત્રમુગ્ધ બની ગયા. સુંદરતા જોઈ બધા મંત્રમુગ્ધ બની ગયા છે કે આ કોણ સુંદર નારી છે. અને જ્યાં નંદાલયમાં પ્રભુને શોધતા શોધતા આખા બ્રજમાં ફરી 16,000 બાળકોને પૂતનાએ માર્યા. અને અંતમાં નંદ ભવનમાં આવી જ્યાં શ્રી યશોદાજીના ખોળામાં નાનકડા બાલકૃષ્ણ પહોળી રહ્યા હતા. પ્રભુના નેત્રો બંધ હતા. પૂતના આવી, ઠાકોરજીએ પોતાના નેત્રો ખોલ્યા નહીં. શ્રી મહાપ્રભુજી બહુ અદ્ભુત સુબોધનીજીમાં આજ્ઞા કરે કે પ્રભુના નેત્ર છે એ જ્ઞાન રૂપ છે અને પૂતના છે એ અજ્ઞાન રૂપા છે. જો પ્રભુ નેત્ર ખોલી દેતા તો અજ્ઞાન નષ્ટ થઈને આ લીલા થઈ જ ન શકતી. કારણ કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ્યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ કોણ? પ્રભુ કોણ છે કે જે અજ્ઞાન રૂપી અંધકારમાં જે નેત્રો બંધ હોય, અજ્ઞાન તિમિર અંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, જે જ્ઞાનની અંજન શલાકાથી ચક્ષુ ઉન્મીલિતમ, જે ચક્ષુને ખોલે, चक्षुरुन्मीलितम्येन तस्मै श्री गुरवे नमः. तो प्रभु ने खुद के नेत्र नहीं खोले हैं क्योंकि प्रभु को यह लीला करनी थी. और पूतना आई है, यशोदा जी मंत्रमुग्ध हुए हैं और यशोदा जी की गोद में से पूतना प्रभु को उठा ले गई है. बाहर खुले खेत में पधारी हैं, गई हैं प्रभु. और पूतना प्रभु को मारने के हेतु से पूतना ने जहर का लेप किया हुआ था. और जहाँ स्तनपान कराना प्रारंभ किया, प्रभु तो समझ गए हैं ये कौन है. प्रभु ने खुद के मुख के द्वारा उसके प्राण को चूसा है. और जो पूतना, जो एक सुंदर नारी का वेश धारण करके आई थी, वह राक्षसी के रूप में प्रकट हो गई है. और इस तरह प्रभु ने पूतना का वध किया है. तो श्रद्धा से और भाव से बोले, बोलिए श्री बाल कृष्ण लाल की. नमामि श्री बाल कृष्णं यशोदोत्संगलालितं. पूतना सुपयपानः रक्षिता शेष बालकम्. नमामि श्री बालकृष्णं. એ બાલકૃષ્ણને નમન છે. યશોદોત્સંગલાલિતમ, યશોદાજીના ઉત્સંગમાં ગોદમાં રમી રહ્યા છે. પૂતના સુપયપાનઃ રક્ષિતા શેષ બાલકં. પ્રભુએ પૂતનાને મારી છે. ब्रजवासियों डरीने આવી ગયા છે कि ये कौन है, इतनी बड़ी राक्षसी कौन है. प्रियजनों, પૂતના પ્રભુને મારવા આવી, પણ છતાં ભાગવત કહે છે, અહો બકીયમ સ્તનકાલકૂટમ जिघांसया अपायेदप्यसाध्वी लेभे गतिं धात्र्युचितां ततो
શરણમ બ્રજે. જે પૂતના ઠાકુરજીને મારવા આવી, ઠાકુરજી એને પણ લેભે ગતિમ ધાત્રી ઉચિતામ, પોતાની ધાત્રી એટલે કે પોતાની માતાને જે ગતિ મળે, ઠાકુરજીએ એક રાક્ષસીને પણ એ ગતિ આપી છે. એટલા માટે ભાગવત કહે તતોન્યમ કંવા દયાલુમ શરણમ બ્રજે. હવે આનાથી દયાલુ બીજા કોણ હોઈ શકે કે જેની અમે શરણે જઈએ, કે જે ભગવાન પોતાના મારવા આવેલી એક રાક્ષસીને પણ પોતાની માતાની સમાન ગતિ આપી શકે છે. પ્રભુ બહુત કૃપાલુ હૈ. પ્રભુ હો, ગુરુ હો, શ્રી વલ્લભ હો, શ્રી વિઠ્ઠલ હો. શ્રી વિઠ્ઠલ કેવા છે? પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માં. કૃષ્ણદાસ અધિકારીને શ્રી ગુસાઈજીથી દ્વેષ થયું. વ્રજમાં આપ બધા ચંદ્ર સરોવર ગયા છો? હા કે ના? કેટલા ગયા છો? હાથ ઉપર કરો. બહુ સરસ. ચંદ્ર સરોવરમાં બેઠકજી છે અને ત્યાં આપને ખબર હોય તો બેઠકજીની તમે સાઈડમાં જાઓ અને ઉપર એક ફ્લોર છે. ગયા છો ત્યાં કોઈ? ત્યાં ઓછા લોકો ગયા છો. પણ નેક્સ્ટ ટાઈમ ચંદ્ર સરોવર જવાનું થાય તો બેઠકજીની રાઈટ સાઈડ એક ઉપર ફ્લોર છે કે જ્યારે કૃષ્ણદાસ અધિકારીને શ્રી ગુસાઈજીથી દ્વેષ થયું અને 6 મહિના માટે એ આદેશ આપ્યું કે તમે શ્રીનાથજીની સેવામાં નહીં આવી શકશો, તો જે જગ્યા પર જઈને શ્રી ગુસાઈજી ઉપર બિરાજ્યા એ જગ્યા આજે પણ છે અને ત્યાંથી શ્રીનાથજીના મંદિરના સીધા દર્શન થાય. કે જ્યાંની ખિડકીમાંથી શ્રીજી આપને દર્શન આપતા, પણ જે ખિડકી પણ કૃષ્ણદાસજીએ બંધ કરાવી દીધી. અને એક બહુ સુંદર વાત જે એ પ્રસંગની છે કે એ સમયમાં અલગ અલગ થઈ ગયા બંને, પણ આજની જેમ વોટ્સઅપ કે ફેસ ટાઈમ તો હતા નહીં, એકબીજાના દર્શન કરી લે કે સંદેશ પહોંચી જાય. તો શ્રી ગુસાઈજી શું કરતા કે ફૂલની માળા શ્રીનાથજી માટે સિદ્ધ કરતા અને પોતાના મનની વેદના એ માળામાં લેટરમાં બંધ કરીને આ ફૂલની સાથે પરોતા અને શ્રીનાથજી સુધી એ સંદેશો પહોંચાડતા અને એના રિપ્લાયમાં શ્રીનાથજી એને વાંચતા અને શ્રીનાથજી પોતે પણ લખતા. અને જે માલા બીડા, ખબર આપને હવેલીમાં શયન દર્શન થઈ જાય પછી મુખિયાજી વલ્લભકુલ પાસે માળા બીડા લઈને જાય, તાલા મંગલ, તાલાજી, ચાવીજી લઈને જાય. તો શ્રીનાથજી જે પોતાનું બીડા, જે બીડા હોય છે એમાં પાનની સાથે ઠાકુરજી એને અંદર ખોસીને અને શ્રી ગુસાઈજીને વિજ્ઞપ્તિનો રિપ્લાય, પ્રત્યુત્તર શ્રીનાથજી પાનના બીડામાં શ્રી ગુસાઈજીને આપતા. એવું સુંદર બંને લીલા કરી. તો જે પત્રો શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી માટે લખ્યા એ આજે પણ આપણી પાસે બિરાજે છે, જેને કહેવાય વિજ્ઞપ્તિ. 9 વિજ્ઞપ્તિઓ છે. તમે પાઠની પુસ્તકોમાં જોશો ને, જૂની પુસ્તકમાં સંસ્કૃતમાં છે બધી, પણ 9 વિજ્ઞપ્તિઓ છે. પણ એના ઉત્તરમાં જે શ્રીનાથજી ઉત્તર આપ્યા એ ગુસાઈજી રોગી જતા, એટલે એ આપણી પાસે નથી. પણ જે શ્રી ગુસાઈજીએ લખ્યા એ આજે પણ આપણી પાસે બિરાજમાન છે. કૃષ્ણદાસજી ને પોતાની ભૂલ રિયલાઇઝ થઈ છે કે મેં આવા પ્રભુચરણને, આવા પરમ કૃપાલ વલ્લભ નંદનને શ્રીજીની સેવામાંથી વિમુખ કર્યા છે. શ્રી ગુસાઈજી પધાર્યા કસુંબા છઠનો દિવસ, રથયાત્રા બીજ, આષાઢી બીજ, એના 4 દિવસ પછી ઉત્સવ આવે કસુંબા છઠ, કે જ્યારે ઠાકુરજી લાલ વસ્ત્ર ધારણ કરે, કારણ કે કસુંબી રંગ પ્રેમનો રંગ છે, સંયોગનો રંગ છે. તો ત્યારે કૃષ્ણદાસજી પધાર્યા, શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રીનાથજીના કમલ ચોકમાં કૃષ્ણદાસજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ શ્રી ગુસાઈજીને કરી છે અને બોલી ઉઠ્યા છે, બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી ગોવર્ધનનાથ કી. અને ત્યારે રિયલાઇઝ થયું છે કે શ્રી ગુસાઈજી કેસે હે. અને ત્યારે ગાયું છે કે જે કીર્તન આજે પણ વલ્લભકુલ ઘરે પધારે તો પ્રત્યેક વૈષ્ણવ આરતીમાં જે કીર્તન ગાય છે
એ કીર્તન કૃષ્ણદાસજીએ 500 વર્ષ પહેલા જ્યોતિપુરામાં લખ્યું. તો ચાલો આપણે એ કીર્તનનું શ્રવણ કરીએ. પરમ કૃપાલ શ્રી વલ્લભનો કરત કૃપા નિજ હસ્ત કૃપાલ શ્રી વલ્લભનો કરત કૃપા નિજ જે જન શરણ આનુસરાય, જે જન શરણ અનુસરાહી, ગહી સોંપત શ્રી ગોવર્ધન નાતે કરત કૃપા નિજ હા પરમ કૃપાલ શ્રી વલ્લભનો ધન કરત કૃપાની જય જે જન શરણ આય અનુસરહી ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ. શ્રી ગુસાઈજી કેવા છે કે જે એકવાર એમની શરણે આવે એમનો હાથ પકડીને ગહી સોંપત, એ ગોવર્ધનનાથજીને એમનો હાથ સોંપી દે કે હવે આપ જાણો અને આ જીવ જાણે. પછી પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવદારા ભયો સાથ, કે આ અપાર અસાર સંસારમાં કોઈ અમારું સાધન હોય આને તરવાનું તો કેવલ ને કેવલ શ્રી ગુસાઈજીના ચરણારવિંદ છે. એટલા માટે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી, હે કૃષ્ણદાસ બધા કામ છોડીને આ ચરણારવિંદને ભજો. જો જાને શ્રી વિઠ્ઠલનાથ, જે થશે वो देखी जाएगी, जो होगा वो श्री विठ्ठलनाथ जी संभालेंगे. हाँ परम उदार चतुर चिंतामणि, परम उदार ચતુર ચિંતામણી, राखत भवधारा भयो साथे, રાખત ભવધારા ભય સાથ. भज कृष्णदास काज सब सरही, भज कृष्णदास કાજ સબ સરહી, भज कृष्णदास काज सब सरही, भज કૃષ્ણદાસ કાજ સબ સરહી, जो जाने श्री विठ्ठलनाथ, जो जाने શ્રી વિઠ્ઠલનાથ, जो जाने श्री विठ्ठलनाथ, जो जाने श्री વિઠ્ઠલનાથ, करत कृपा निज हस्त मात, परम कृपाल श्री वल्लभ વલ્લભનંદન પરમ કૃપાલુ શ્રી વલ્લભનંદન, परम कृपाल, परम कृपाल श्री वल्लभनंदन, परम कृपाल શ્રી વલ્લભનંદન, આ પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન, કરત કૃપા નિજ, કરત કૃપા નિજ, કરત કૃપા નિજ હસ્ત બોલો શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી વલ્લભાધીશ કી. પ્રિયજનો, આ રીતે ઠાકુરજી પૂતનાનું વધ કર્યું છે. ઠાકુરજી પૂતનાના લીલાથી આપણે બે શીખ લઈએ, બે ટેકઅવે લઈએ. પ્રથમ કે જે રીતે નંદરાયજીએ ગોકુલને ગોપોના ભરોસે છોડ્યું,
એમ આપણે ક્યારે પણ આપણા શરીરને મનના ભરોસે છોડીને નહીં જઈએ, નિયમોની લાકડીથી એને બાંધીને રાખીએ. અને બીજી શીખ જે આપણે બધાએ લીધી કે પ્રભુથી ડરવું નથી, કારણ કે પ્રભુ બહુ કૃપાળુ છે. परम कृपाल है कि जिन्होंने एक राक्षसी को भी खुद की माता की गति प्रदत्त की है. तो इसलिए प्रभु की सेवा से, प्रभु के स्मरण से डरना नहीं है. લોકો બહુ ડરતા હોય પ્રભુથી કે આ અપરાધ થઈ જશે તો, આ થઈ જશે તો. અરે ભાઈ, ભૂલ જોવાનો સ્વભાવ આપણો, તમારો ને મારો હોય, પ્રભુનો નથી. લોકોને કારણ કે સાચી વસ્તુની ખબર નથી હોતી, એટલા માટે ભય મનમાં બેસી જાય છે. વલ્લભકુલથી પણ વલ્લભકુલથી કઈ રીતે વાત કરવી, આવું પૂછાય કે ન પૂછાય, અરે ગલતી જય શ્રી કૃષ્ણ બોલી દીધું તો શું થાય, ભય મનમાં બેસી જાય કે અરે વાત કરાય કે ન કરાય, આવું કરાય કે ન કરાય. એકવાર અમારી પાસે એક વૈષ્ણવ આવ્યા કે જે એક પ્રશ્ન આપને કરવું છે કે જે મહાપ્રભુજીએ એવી કેમ આજ્ઞા આપી કે બધા વૈષ્ણવોને ફરજિયાત ચા પીવાની. મહાપ્રભુજીએ ચા પીવાની આજ્ઞા આપી? તો કે હા જે તમે ક્યાં સાંભળી આવ્યા? તો કે જે સાંભળવાનું શું, મેં પોતે હું એનો પાઠ કરું છું. મેં કહ્યું ચા ની આજ્ઞાનો તમે પાઠ કરો છો? કે હા. તો કે ક્યાં લખ્યું છે શ્રી મહાપ્રભુજી? તો કે જે ચતુશ્લોકી નથી આવડતી આપણને, નહીં આવડતું એ ભાઈ આપ સમજાવ્યો તો શું અર્થ છે એનો. તો જે સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ, એની તમે અંતિમ પંક્તિ વાંચો, સ્મરણમ ભજનમ ચાપી. ન ત્યાજમ ઇતિ મે મતિ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સ્મરણ કર, ભજન કર અને ખૂબ ચા પીઓ. કહ્યું અરે ભાઈ, સ્મરણમ ભજનમ ચાપી એટલે કે સ્મરણ પણ કરો અને ભજન પણ કરો. ચ પ્લસ અપી સંસ્કૃતમાં છે કે સ્મરણ પણ કરો અને ભજન પણ કરો. ચાપી. અમારી પાસે એક વૈષ્ણવ આવ્યા કે જે હવે અમને શું ઠાકોરજીની કૃપાથી બધે બહુ જવાનું મળે, એટલે બહુ બધા લોકોનો અમને અનુભવ થઈ જાય. તો કે જે આપને બિરાજવા માટે કેટલી મોટી તપેલી જોઈએ. તપેલી? તો કેમ આવું પૂછો છો આપ? તો કે જે કાલે હું હવેલી આવ્યો અને મેં પૂછ્યું વૈષ્ણવને કે જે ક્યાં બિરાજે છે? તો કહ્યું કે જે તપેલીમાં બિરાજે છે. તો કે જે તપેલી એટલે કેટલી મોટી, આપ બેસો એની અંદર કે ઉભા રહો કે શું? તપેલીમાં બિરાજવું એટલે વૈષ્ણવોને જ્યારે ભાવ હોય કે વલ્લભકુલને ભોજન કરાવડાવે તો એ ઘરે પધરાવે, ભીતરિયાજી રસોઈ સિદ્ધ કરે અને એને તપેલી કહેવાય. એ તપેલીની અંદર અમે બેસતા નથી. તો કે આવું છે? મેં કહ્યું હા એવું છે ભાઈ. તો એ તો કારણ કે આપણને સાચી વસ્તુની ખબર નથી હોતી, એટલા માટે મનમાં અલગ અલગ ભ્રમ પ્રગટ થઈ જાય છે. પણ જ્યારે સાચું જ્ઞાન થાય તો પ્રભુ કૃપાળુ છે. પ્રિયજનો, એક અંતિમ લીલા લઈને આપણે આજના સત્રને, કારણ કે આમ પણ 7 વાગી ગયા છે, એક અંતિમ લીલા લઈને આપણે સત્રને વિરામ આપીશું. પ્રિયજનો, પ્રભુએ પૂતનાનું વધ કર્યું છે. પ્રભુ 6 દિવસના प्रभु मोटा थया है. हमारा कन्हैया हुआ है 3.25 महीना को. कितने महीना को? 3.25 महीना. 3.25 महीना को जब कन्हैया हुआ तो पहली बार वाने करवट ली है. क्या ली है? પડખું ફેરવ્યું તમારી ભાષામાં. ભગવાને પહેલી, જો અમારી બોલી પણ કેટલી મીઠી લાગે, કરવટ લઈ. કન્હૈયાને કા કરી? કરવટ લઈ. ગુજરાતી ભાષા પણ મને બહુ ગમે એવું કંઈ નથી, તમારું ભોજન પણ મને ગમે એવું કંઈ નથી, પણ ખાલી એક મારી શિકાયત એ છે તમારાથી કે તમારા જમવાના બધા નામ બહુ છે ને આમ એગ્રેસિવ અને ડરાવના, અટેક કરતા હોય ને એવું લાગે. બતાવું જો, ઢોકળા, ફાફડા, ઢેબરા, ખાખરા, એટલે આમ જાણે કંઈક બહુ
મિશન પર નીકળ્યા હોય ને એવું લાગે છે. અમારા નામ સાંભળો, લડ્ડુ, કચોડી, બેળઈ, જલેબી, આમ સાંભળવા જ મામા જ બહુ મીઠા લાગે. જોકે હવે તો અમે પણ મીઠી દાળ પીતા થઈ ગયા, ગુજરાતી બની ગયા એટલે. પણ जब हमारो कन्हैया 3.25 महीना को हुओ, पहली बार कन्हैया ने करवट ली है, तो यशोदा जी ने उत्सव कियो है. उत्सव कियो, सब ब्रजवासी को बुलायो है और प्रभु को पयः पान करा के घर में एक शकट હતો. शकट એટલે બળદગાડું, લાકડાનું જૂનું બળદગાડું હતું. યશોદાજીએ પ્રભુને પયઃ પાન કરાવી અને ધીરેથી પેલા શકટની નીચે પોઢાવી દીધા. ઘરે આવનાર મહેમાનમાં ધ્યાન આપવા માટે યશોદાજી આવું કર્યું, કારણ કે મહેમાનો આવવાના સ્ટાર્ટ થઈ ગયા હતા. તો બધાને વેલકમ કરવામાં, બધાની આવભગત કરવામાં, બધાની આવભગતમાં યશોદાજી જેના માટે ઉત્સવ હતું એને સાઈડમાં મૂકી દીધું અને લોકોના આવભગતમાં રચ્યા પચ્યા થઈ ગયા. પ્રભુને આ વાત ન ગમી કે જેના માટે ઉત્સવ કરો છો એને તો ભૂલી ગયા અને ધ્યાન તમારું ચાલી રહ્યું છે બીજાના મહેમાનની આવભગતમાં. ત્યારે જ એક શકટાસુર નામનો દૈત્ય બળદગાડાના રૂપમાં સૂક્ષ્મ રૂપે અંદર પ્રવિષ્ટ થયું છે અને પ્રયત્ન કર્યું કે હું બળદગાડું તોડી અને નીચે પોઢેલા કૃષ્ણને એમનો વધ કરી નાખું. પ્રભુ સમજી ગયા છે. પ્રભુએ પોતાના અંગુષ્ઠથી करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. करारविंदेन पदारविंदम, જેમણે પોતાના પદારવિંદના અંગુષ્ઠથી શકટને લાત મારી અને ધડામ કરીને જે બળદગાડું હતું એ પડી ગયું. અંદર રહેલું શકટાસુરનું પણ વધ થયું છે. और यार रीत से हमारे प्रभु ने बाल कृष्ण ने शकटासुर को वध किया है. तो एक बार श्रद्धा से और भाव से बोले, बोलिए श्री बाल कृष्ण लाल की जय. અને જ્યાં ધડામ કરીને પેલું બળદગાડું તૂટ્યું, यशोदाजी दौड़ता दौड़ता आवे. अरे का हो गयो, का हो गयो, लालाओ का हो गयो? कछु ना हो, तेरे छोरा ने बैलगाड़ी तोड़ दी. ऐसे कैसे तोड़ दी? कन्हैया 3 महीना को तो है. तेरे मैया तो का खबर तेरो लाला कौन है? हम जाने तेरो लाला कौन है. तो कह रहे ऐसा हो ही ना सके, 3 महीना को छोरा हो, का समझ पड़े. ब्रजवासी बाળકોએ કહ્યું કે તમારા જ લાલે આ શકટાસુરને માર્યા છે. પ્રભુએ આના દ્વારા આપણને એ ઉપદેશ આપ્યું, એ શીખ આપી કે ક્યારે પણ આપણે જગતમાં એટલા બધા રચ્યા પચ્યા ન રહી જઈએ કે જેના માટે આ જગત વસાવ્યું એ ભગવાનને જ ભૂલી જઈએ. ગુલાબના રક્ષણ માટે આપણે કાંટાઓ ચારો તરફ ઉગાવીએ, પણ આપણે બધા ભૂલ એ કરીએ કે કાંટાની જ કેળવણીમાં એટલા બધા લાગી જઈએ કે ગુલાબને તો ભૂલી જ જઈએ. बनारस में एक कहावत है, रात भर बिछैवा करवे तो सुई तब कब. जो आखी रात ઊંઘવાની તૈયારી જ કરતા રહેશો તો ઊંઘશો ક્યારે? સવાર પડી જશે. આમ જ 10 વર્ષના હતા તો લક્ષ્ય હતું કે લગ્ન થાય, સારી નોકરી મળે, એ થઈ ગયું. પછી લક્ષ્ય બન્યું 1 કરોડ રૂપિયા કમાવું, એ આવી ગયા. પછી લક્ષ્ય બન્યું 10 કરોડ રૂપિયા કમાવું, એ પણ આવી ગયા. 100 કરોડ, એ પણ આવી ગયા. રૂપિયા ભલે આવી ગયા, ઉંમર થઈ ગઈ 90, અને એક દિવસ 4 લોકો ખભે લઈને બાળી દેશે. જેના માટે પ્રયત્નો કર્યા, જ્યાં સુધી ખબર જ નહીં હોય કે આપણે કોના માટે જીવી રહ્યા છીએ. બાળક ભણે શું કામ? નોકરી માટે. નોકરી શું કામ કરે? પૈસા માટે. પૈસા શું કામ કમાવે? જીવવા માટે. જીવે શું કામ? પૈસા કમાવા માટે. વિચાર કરો ક્યારેક. જો ભણ્યા શેના માટે? નોકરી માટે. નોકરી કરી શું કામ? પૈસા માટે. પૈસા શું કામ જોઈએ? જીવવા માટે. જીવો છો શું કામ? પૈસા કમાવા. ફરી ગોલ 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 ઘૂમ્યા કરશો. આનો કઈ અંત જ નથી. એટલે બુદ્ધિમાન લોકો
આ વાતને સમજી જાય છે અને ત્યારે પોતાના જીવનના લક્ષ્યને બદલી દે છે. એ લોકોનું લક્ષ્ય પછી પૈસા કમાવવું રહેતું નથી. એ લોકોનું લક્ષ્ય એનાથી પણ એક ઉત્કૃષ્ટ વસ્તુ બની જાય છે. પૈસા કમાવા છે, નો ડાઉટ, પૈસા તો કમાવા જ જોઈએ, કમાવા જ પડશે. પરિવારનું ધ્યાન રાખવું જ જોઈએ, રાખવું જ પડશે. પણ જેમ તન, મન અને ધન હોય ને, જગતને ખાલી આપણું ધન અને તન જોઈએ. મન અહીં હોવું જોઈએ. મન અહીંયા હોય, તન અને ધન જગતમાં હોય, બરાબર છે. તમે જો વૈકુંઠમાં વિષ્ણુ પોઢી રહ્યા છે અને પોઢે છે શેષ નાગ ઉપર. શેષ નાગના માથા પર આખું સંસાર છે અને હૃદયમાં વિષ્ણુ છે. એટલા માટે સંસારનું ભાર લાગતું નથી. આપણે બધા માથે વિષ્ણુને રાખીએ અને હૃદયમાં સંસારને રાખીએ એટલે સંસાર ભારી લાગે. પણ જેના માથે સંસાર હોય, હૃદયમાં વિષ્ણુ હોય, એને ભાર લાગતો નથી. કર્મ કરવું છે પણ ખબર હોવી જોઈએ કે હું પૈસા શું કામ કમાઉં છું, પરિવારનું ધ્યાન શું કામ રાખું છું. જો એવું જ જો ખાલી ભોગોને ભોગવવું જ જીવનનું લક્ષ્ય હોત તો પછી મારામાં અને પ્રાણીમાં ફરક જ શું રહી ગયું. વૈરાગ્ય શતકમ કહે, ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભોગો ક્યારે સંપૂર્ણપણે ભોગવી શકાતા જ નથી. ભોગા ન ભુક્તા, આપણે ભોગાઈ જઈએ છીએ. પણ આ સમજ પડતા પડતા અંતિમ શ્વાસ થઈ જાય છે. ખબર પડે છે કે આટલા વર્ષો અમે શું કામ કાઢ્યા, બધા વેસ્ટ ગયા. કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા वयमेव जीर्णाः. आशा कभी नहीं मरती, उसके चक्कर में एक दिन हम ही मर जाते हैं. माया मरी न मन मरा, मर मर गया शरीर. माया मरी न मन मरा, मर मर गया शरीर. आशा तृष्णा ना मरी, કહે ગયે દાસ કબીર. અતઃ પ્રિયજનો, શકટ ભંજન લીલા આપણને આપણા જીવનનું લક્ષ્ય શું છે, આપણે શું કામ જીવી રહ્યા છીએ, શું કામ ઉઠીએ છીએ, શું કામ આપણે મહેનત કરીએ છીએ, શું કામ આપણે રોજ 1 કે 2 કલાક લોકલ ટ્રેનમાં ધક્કા ખાઈને જઈએ છીએ, એ એકવાર ફરી વિચાર ધ્યાનથી કરો તો સમજ પડે કે જીવનનું લક્ષ્ય શું છે. અને જ્યારે માનવને એ ખબર પડી જાય ત્યારે એનો પ્રત્યેક દિવસ ત્યોહાર બની જાય છે, પ્રત્યેક ક્ષણ એનું આનંદથી ભરાઈ જાય છે. તો પ્રિયજનો, પ્રભુ એ શકટ ભંજન લીલા કરી, ઠાકુરજીએ પૂતનાને મારી, ઠાકુરજીએ શકટાસુરને માર્યા અને એટલામાં વાગી ગયા 7:15. અને પછી ઠાकुर जी કહે છે કે बाद की लीला तो मैं थोड़े घंटा बाद करूंगा. તો પ્રિયજનો, આજની આપણી કથાને અહીં વિરામ આપીએ છીએ. પણ જેમ મેં આપ બધાને પ્રારંભમાં કહ્યું હતું કે નંદ મહોત્સવ આપણે અંતમાં કરીશું, પણ જે નંદ મહોત્સવ હતું એ તો ત્યારે જ બધું. એક ચોકલેટ બચી છે, જેના ભાગ્યમાં આવે લઈ લોજો. આપણે થોડા વાર માટે પ્રભુના સંકીર્તનનો આનંદ લઈએ. આપણે વ્રજવાસી નૃત્ય કર્યું, હવે આપણે થોડું ગુજરાતી નૃત્ય ગરબા દ્વારા પ્રભુના પ્રાગટ્યને વધાવી લઈએ. સૂક્ષ્મ ફરી નંદ મહોત્સવ કરતા આજની કથાને વિરામ આપીએ. એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી ગિરિરાજ નારાયણ કી જય, ગોવર્ધનનાથ કી જય, વૃષભાન કે જમાઈ કી જય. આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો, આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો, આજ રે ગોકુળિયામાં, આજ રે ગોકુળિયામાં, આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. શરણાયુ વાગે રે નંદજીને આંગણે, શરણાયુ વાગે રે નંદજીને આંગણે. હે
નવરંગનો બતવાગે જો આજે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો એવી શરણાયુ વાગે રે એવી શરણાયુ વાગે રે નંદજી આંગણે. એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે. આ કળશ ભરીને ઊભા વ્રજની નાર જો કળશ ભરીને ઊભા વ્રજની નાર જો. ઓ કળશ ભરીને હો કળશ ભરીને ઊભા વ્રજની નાર જો કળશ ભરીને કાંઈ ઊભા છે વ્રજની નાર જો. એવા તોરણિયા બાંધ્યા રે એવા તોરણિયા બાંધ્યા રે નંદજી આંગણે. એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે હે આજે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે. એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે આ નંદ કે આનંદ ભયો કનૈયાલાલ કે હરિ નંદ કે આનંદ ભયો કનૈયાલાલ કે અરે હાથી દીને ઘોડા દીને ઓર દિને પાલકી અરે હાથી દીને ઘોડા દીને ઓર દિને પાલકી અરે યશોદા કો લાલો ભયો કનૈયાલાલ કે અરે યશોદા કો લાલો ભયો આજ આનંદ ભયો હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો આજ નંદરાય કે આજ બ્રજરાજ કે આજ નંદ રાય કે આજ બ્રજરાજ કે આજ આનંદ ભયો હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો નાચત ગોપી કરત કુલાહલ નાચત ગોપી કરત કુલાહલ નાચત ગોપી હો કરત કુલાહલ નાચત ગોપી કરત કુલાહલ મંગલ ચાર થયો હા મંગલ ચાર થયો હેરી મંગલ ચાર થયો મંગલ ચાર થયો હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો બોલો નંદ કે આનંદ ભયો કનૈયાલાલ કે હાથી દિએ ઘોડા દિએ ઓર દિને પાલકે કે આનંદ ભયો હરિ નંદ મહેર ઘર લાલા જાયો આજની કો સાને તે આયો ટીકો આજની કો નંદ કે આનંદ ભયા કનૈયાલાલ કે बाबूजी को भैया आयो हरि ब्रज में आनंद भयो कन्हैयालाल के ब्रज में आनंद भयो जय हो नंदलाल के कपिवली में आनंद भयो
કદલીના સ્તંભ રોપ્યા જો આંગણિયામાં કદલીના સ્તંભ રોપ્યા જો એવા સાથિયા પૂર્યા રે એવા સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે એવા સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે હો આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો એવી શરણાયુ વાગે રે એવી શરણાયુ વાગે રે નંદજી આંગણે એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે હા ભીડ ભણેરી નાચે ગોપી બાલ જો ભીડ ગણેરી નાચે ગોપી બાલ જો હા ભીડ ભણેરી નાચે ગોપી ગ્વાલ જો ભીડ ગણેરી નાચે ગોપી બાલ જો એવા યાચક આવી ઉભા એવા યાચક આવી ઉભા નંદજી આંગણે એવા યાચક આવી ઊભા નંદજીને આંગણે હો આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે એવી શરણાયુ વાગે રે નંદજીને આ બોલો નંદ કે આનંદ વયો જય કનૈયા લાલ કે નંદ કે આનંદ વયો લાલ કે હાથી દીને ઘોડા દીને ઓર દીને પાલ કે હાથી દીને ઘોડા દીને ઓર દીને પાલ वो नंद लाला प्रगट भैया बिरज में लडुआ बटे नंद लाला प्रगट भैया बीरज में लडवा बटे नंद लाला प्रगट भैया बिरज में लडुआ बटे नंद लाला प्रगट भैया बीरज में लडवा बटे हाँ लडुआ बटे हो जी पेड़ा बटे लडुआ बटे हो जी पेड़ा बटे ओ लडुआ बटे हो जी पेड़ा बटे लडुआ बटे हो जी पेड़ा बटे लाला प्रगट भैया बिरज में लडुआ बटे नंद लाला प्रगट भैया बीरज में लडवा बटे આજે આનંદ મારે અતિર ગણો શ્રી ગોકુલ જય જયકાર રે આજે આનંદ મારે અતિ ગણો શ્રી ગોકુલ જય જયકાર રે આજે આનંદ મારે અતિર ગણો શ્રી ગોકુલ જય જયકાર રે આજે આનંદ મારે અતિ ગણો શ્રી ગોકુલ જય જયકાર રે ગોકુલ જય જયકાર મારા વાલા ગોકુળ જય જયકાર મારા વાલા ગોકુલ જય જયકાર મારા વાલા ગોકુળ જય જયકાર મારા વાલા ગોકુળ જય જયકાર રે આજે આનંદ મારે
राधे राधे गोविंद गोपाल राधे 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 मथुरा में राधे मधुवन में राधे मथुरा में राधे मधुवन में राधे तालवन में राधे कामवन में राधे तालवन में राधे कामवन में राधे बरसाने में राधे नंदगाम में राधे बरसाने में राधे नंदगांव में राधे वृंदावन में राधे गोकुल में राधे वृंदावन में राधे गोकुल में राधे 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 राधे
राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे श्री राधे जय जय श्री राधे आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की वल्लभ राज दुलारे आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की वल्लभ राज दुलारे नाथ गिरी गोवर्धन प्रगटे नाथ गिरि गोवर्धन प्रगटे श्री वल्लभ बाह भरी भेटे श्री वल्लभ बाबरी भेटे दुसह दुख देवन के मेटे दुसह दुख देवन के मेटे भयो ब्रजवास मिटे सब त्रास वाम भुज गिरिवर धारी की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की कनकमय मोर मुकुट सोहे कनकमय मोर मुकुट सोहे चिबुक में हीरा मन मोहे चिबुक में हीरा मन मोहे गले में कमल माल सोहे गले में कमल माल सोहे मधुर मुस्कान मुरली की तान करे मस्तान सप्त ध्वज मंदिर वारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की दरस जो एक बार पावे दर्श जो एक बार पावे मुक्त हो बार बार आवे मुक्त हो बार बार आवे दरस बिन चैन नहीं पावे दर्श बिन चैन नहीं पावे पुष्टि पथ प्राण प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री अजब कुंवर गावे 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 कृपा श्री वल्लभ की पावे श्री वल्लभ की पावे श्री राधे कृष्ण कृष्ण गावे श्री राधे कृष्ण कृष्ण गावे देश में बढ़
गाँव सिंहड़ जयति जय यशोदा प्यारे की, श्री वल्लभ राज दुलारे की। आरती श्री जी प्यारे की, श्री वल्लभ राज दुलारे की। आरती श्री जी प्यारे की, श्री वल्लभ राज दुलारे की, श्री वल्लभ राज दुलारे की, श्री वल्लभ राज दुलारे की। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोकुल के चंद की जय, श्री नवनीत प्रिया लाल की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय, श्री गोविंदराय प्यारे